આપ સૌ મીડિયાકર્મીઓનો અમે અહીંયા નવરાત્રિ દશેરા મહોત્સવ સમિતિ વતી બધાનું સ્વાગત ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે અને દર વર્ષે આયોજન કરીએ છીએ. એમાં પ્રેસ મીડિયાની કોઈ જરૂર આપણે કોન્ફરન્સની જરૂર નથી, પણ આ વખતે એક નવતર પ્રયોગ કર્યો છે. દર વર્ષે જે લીલા કાઢતા હોય એ બંધ નથી થતો અને આ વર્ષે ફરી શરૂ કરીએ છીએ. એટલે અમારા જે હવામાં જોડાય અને લાભ લે એના માટે ખાસ આપણે રૂટ હતો કે મુખ્ય બજારનો રૂટ હતો એ રૂટ ફેરવો મુખ્ય બજાર રૂટ ફરી ગયો એટલે આ વખતેની શરૂઆત છે. જોઈએ છીએ કિશોરભાઈ સાહિત્ય, સુંદરભાઈ આસેજા, યશ ગુરુખાણી, મયુર સાહિત્ય, વિકાસ ચોઈથાણી, વિશાલ ચોઈથાણી, લલિતભાઈ ગીધવાણી, કમલભાઈ દેવાણી, શ્યામભાઈ ગાંજાણી અને શોભાયાત્રા બંધ કરવાનું કારણ હતું સમયના કારણે, નહોતા સમય મળતાના કારણે આપણે બંધ રાખ્યું. આખા સિંધી સમાજને ત્યાં નિમંત્રણ દઈ આવ્યા છીએ. બીજી તારીખે બપોરે 12 કલાકે એસપી ઓફિસની સામે સંત સ્વરૂપદાસ મંદિર મહાપંચાયતના સહયોગથી રામલીલા, લક્ષ્મણ જાનકી, વિષ્ણુ ભગવાન, મહાદેવ ભગવાન, વાનર સેના, હનુમાનજીના વેશમાં 4 થી 5 બગીઓ છે, 6 થી 7 ટ્રેક્ટર છે અને બાય કાર અને પેદલ એસપી ઓફિસથી રસાલા કેમ્પ જતા સંત ગૌરમ ચોક રૂટનું, સંત ગૌરમ ચોકથી ઝૂલેલાલ ચોક માધવ દર્શન, ઝૂલેલાલ ચોકથી તખ્તેશ્વર પોલીસ ચોકીથી આગળ જતા આતાભાઈ ચોક, સિંધુનગર, સંત પ્રભારામ હોલ પછી વાસુરામ આશ્રમના હોલ થશે. વાસુરામ આશ્રમ પછી સરદારનગર સર્કલ પછી રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ અને ગુરુનાનક સર્કલ જે રબર ફેક્ટરી જૂનું નામે કહેવાય છે, ત્યાંથી પછી સીધી અંદર આપણી યાત્રા પ્રસ્થાન કરીને ત્યાં પૂર્ણતિથિ કરવાની અને ત્યાં પછી છેલ્લે 6 વાગે તમામ સામાજિક રાજકીય બધા પધારવાના છે. પછી ત્યાંથી આપણે આતિશબાજી શરૂ કરી અને રાવણ દહન કરવાનો કાર્યક્રમ સિંધી સમાજ નવરાત્રિ દશેરા મહોત્સવ સમિતિ મનસુખભાઈ પંજવાણી પ્રેરિત થવાનું છે. અને તેમાં મીડિયાના બધા મિત્રોને ખબર છે 1947માં જ્યારે અમારા વડીલો હિન્દુસ્તાન પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારે અમે હિન્દુસ્તાન આવ્યા અને અમારા વડીલોએ અહીંયા આવીને પછી 1952માં ગરમીની શરૂઆત કરી. જે તબેલા કેમ્પ જેને કહેવામાં આવે છે, મહારાજા સાહેબે અમારા બુઝુર્ગોને તબેલા આપેલા રહેવા માટે. એની બરોબર સામે રામ, લક્ષ્મણ, જાનકી એવા પાત્રોની ગરબીનો કાર્યક્રમ કરતા, જ્યાં મહારાજા કૃષ્ણકુમારજી ખુદ જોવા આવતા અને એણે પણ એમ કીધું કે નહીં, આ લોકો ખરેખર ધન્યવાદને પાત્ર છે કે પોતાનો ધર્મ બચાવવા માટે હિન્દુસ્તાન આવ્યા, પણ અહીંયા એ ધર્મ ટકાઈ રહેવા માટે એ બધું કરે છે. ત્યાર પછી અહીંયા દિવસેના દિવસે અમે ગધેડિયા ફિલ્ડમાં જ્યાં કરતા 12 વર્ષ પહેલાં માન્ય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અહીંયા પધારેલા અને પછી રિટર્નમાં જ્યારે ચિત્રા જઈ રહેલા ત્યારે દાદા સાહેબમાં એ ટ્રાફિકમાં હલવાઈ ગયા. એટલે બીજેથી મને બોલાવીને કે મનસુખલાલ, મેં કીધું બોલો સાહેબ. મને કે ભાઈ તમે તો કરો જ છો રાવણ દહનનું, પણ હવે મારે પણ મારા વિસ્તારમાં રાવણ દહનનું ચાલુ કરવું પડશે, કારણ કે ગમે તેથી 2 કલાક હલવાઈ ગયા. એટલે ત્યાં અમને તમે સાથ સહકાર આપો એટલે તો અમે ત્યાં શરૂ કરીએ. તો છેલ્લા 12 વર્ષથી માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ પણ ચિત્રા પીઆઈડી માર્કેટિંગ યાર્ડમાં ભવ્ય આયોજન કરે છે, એમ અમે અહીંયા ભવ્ય આયોજન કરીએ. ત્યાર પછી અમે સિંધી સમાજ 3 દિવસ અમને મળે છે. આમ તો 9 દિવસ નવરાત્રિ હોય, પણ અમારે વચ્ચે અમારા કંવરામ સાહેબની તિથિના હિસાબે એની ખુશી ઉજવવામાં આવે છે. એટલે છેલ્લા 3 દિવસ અમને મળે છે. એ નવરાત્રિ અમે ભવ્ય રીતે ઉજવીએ છીએ સંત કંવરામ હોલમાં. અને એમાં પણ પ્રેસ મીડિયાના મિત્રોને વિનંતી કરું કે આ વખતે ગમે ત્યારે 29, 30 અને 1 આપ પધારો અને જુઓ કે અમારી દીકરીઓ પણ કેવા સરસ મજાના દાંડિયા લે છે. અને ત્યાર પછી 40 વર્ષથી હું આ વડીલોની સાથે સંકળાયેલો છું
પણ ભવિષ્ય 15 વર્ષથી બંધ કરી હતી. પણ આ વખતે જે શોભાયાત્રા કાઢતા અને ગરબી રમતા અમારા વાહ પંચાયતવાળા એ ભાઈનો બહુ આગ્રહ હતો કે મનસુખભાઈ આ વખતે શોભાયાત્રા શરૂ કરો. અને મેં કીધું ભાઈ અમને કાંઈ વાંધો નથી, જો આપ પાત્ર ભજવતા હો તો અમે શરૂ કરવા રાજી છીએ. એટલે જ આપણા પ્રેસ મિત્રોને આપણે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે કે એમાં તમે બહોળી સંખ્યામાં આવો અને એનો સારો એવો અમને સહકાર આપો. જોકે પ્રેસ મીડિયા તો અમને પૂરો સહકાર આપે છે. સિંધી સમાજ નવરાત્રિ દશેરા મહોત્સવ મનસુખભાઈ પંજવાણી પ્રેરિત શોભાયાત્રા જે એસપી ઓફિસની સામે સ્વરૂપદાસ મંદિર અમારું આવેલું છે, વાહા પંચાયતના સહયોગીથી અમે સાથે ત્યાંથી શોભાયાત્રા કાઢશું. ત્યાંથી રસાલા કેમ્પ થતાં સંતકોરામ ચોકથી માધવ દર્શન ઝૂલેલાલ ચોકથી આતાભાઈ ચોક, સિંધુનગરથી વાસુરામ આશ્રમ, સરદારનગર સર્કલ, રબર ફેક્ટરી રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ અને રબર ફેક્ટરી સર્કલથી જવાહર મેદાન. ત્યાં અમે 5 થી 6 બગીયું, જેમાં રામ લક્ષ્મણ જાનકી, હનુમાનજી, ગણપતિ દાદા, વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર હશે અને ભારત માતાનો સ્લોટ અને સિંદૂર પણ અમે એનો સ્લોટ બનાવવાના છીએ. અને આતિશબાજી સાથે ભવ્ય આ કાર્યક્રમ શોભાયાત્રા અમને ત્યાં રાવણ દહનમાં સ્થળ ઉપર આવીને મનસુખભાઈ પંજવાણીને અમારા યાત્રાનું સન્માન કરશે, ત્યાં અમારી પૂર્ણતિથિ થશે.